એક માધ્યમ છે પોતાનું દેહથી દેહ માધ્યમ કે ભાઈ આપણે અંધારું હતું પણ આ સંતોને શરણે જવાથી આપણે કાંઈક ઉઘાડ આવ્યો તો દેહથી આપણે એમની સિવાય પૂજા અર્ચના કરવી જરૂરી આપણે માટે વિશેષ માનીએ. બાકી ગુરુમાં તમારામાં જે બ્રહ્મ નારાયણમાં એ કોઈ ભેદ જરાય નથી. તમારા ભગવાન છે એ જ મારામ છે. કીડી કુંદરમાં પશુ પક્ષીમાં એ જ નારાયણ છે. એટલે દેહમાં દયા ભાવે મા બાપની સેવા અને પછી શ્રદ્ધા રાખવી નહીં પણ અંધશ્રદ્ધાથી દૂર. શ્રદ્ધા રાખવાની કે કંઈક છે ભગવતી સ્વરૂપે ભગવાન રૂપે કંઈક છે ને છે. બાકી આ ચાલે ન શરીર ચાલે ન વિશ્વ ચાલે. પણ અંધશ્રદ્ધામાં બને એટલું ઓછું માનો. એ તમારે નક્કી કરવાનું કે આમાં અંધશ્રદ્ધા કેમ શ્રદ્ધા એનું પાછો ને ફૂટ ઓળું પાઠ ઘણા તો પુરાણ તૈયાર કરવું પડે. શ્રદ્ધાનું પુરાણ તૈયાર કરો, અંધશ્રદ્ધાનું પુરાણ તૈયાર કરો. 18 પુરાણ ભેગું બનીનું પુરાણ. પણ એ આપણે વિવેચન કરવાની જરૂર નથી. મોને મોન મોન કે તમારા મારા બાપનું જીવ મારા બાપનું તમારા બાપનું જીવ જેની કમાઈ ખોટી છે જેની કમાઈ ગલત હશે એ ગમે કોઈ ચિંતા નહીં કરવી. શ્રદ્ધા રાખવું. શ્રદ્ધા છે એ જ ભગવાન છે. કબીર સાહેબ ને બધું તમે ના હોય તમે ન નખમાં પડવાય નહીં. लागे ना कि मैं तो हूँ विश्वास में, न मंदिर में न मस्जिद में न कर्म न पूजा में न पाठ में न पिंड में न ब्रह्मांड में न आकाश में न प्रकृति बंगाल में न संन्यास में. संन्यासी ने अड़ी आया तो कि क्या सो तो मोत में विश्वास में અને सब श्वासन के श्वास में ये श्वासोश्वास ની ગીરે ગીરે મારો રૂપ છે. શેર માં ગાયમાં હાથીમાં ચંડાળમાં કૂતરામાં વેદ વેતા બ્રાહ્મણમાં મારું રૂપ છે. તું દેહ નથી, તું આત્મા છે. અને એના મંદિરો, એના જ હવન, એનો તીર્થ, એના જ વ્રત એને પામવા માટેના ઋષિમુનિઓ આપણે સાધન બનાવ્યા. ધીરે ધીરે પાવડીઓ છે તેમ આપણે આગળ મંદિર આપીએ અંદર પગથિયા તીર્થોનું સ્નાન છે. આપણે સેવા પૂજા અર્ચના દીવો ધૂપ અગરબત્તી બધું સાચું છે પણ એનાથી આગળ કંઈક છે ખરી છે એ કહેવામાં આવતો નથી, દેખવામાં આવતો નથી, વિચારવામાં આવતો નથી. જેનો કોઈ આદિ નથી, મધ્ય નથી ને અંત નથી. બસ એક તું વેદો પણ